માં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ઈજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન વડે મૂઢ ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ તદ્દન ખોટા ગણાવ્યા છે। તો સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે, વાલીને વિડીયો રેકોર્ડિંગ પણ બતાવવામાં આવ્યું છે, તેમાં પણ આવું કશું થયું હોય તેવું અમારા ધ્યાન પર આવ્યું નથી। તો શાળાના ટ્રસ્ટીએ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે। દીકરીએ શુક્રવારે 11 તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેર નીચેના ભાગમાં દુખાવો થાય છે। એ દિવસે વાઈફે કંઈ ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે। ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે। કેમ કે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે, એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે ઈજા પહોંચાડેલ છે। એક જ છે કે વાલી દ્વારા અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કંઈ પણ કાર્યવાહી કરે છે તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેક ખોટો આક્ષેપ ન નાખો, કેમ કે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા, બીજા 35 થી 40 બાળકોને પણ ભણાવે છે। હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણમાં 10-15 વર્ષનો અનુભવ છે। કોઈ બી પેરેન્ટ્સને કોઈ બી વિદ્યાર્થીને પૂછી લઈએ કે હું કેવી શિક્ષા દઉં છું ને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું છું, એટલે આ તદ્દન ખોટી વાત છે। આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ ન જ નાખી શકે। પોલીસ આમાં ઊંડાણપૂર્વકની તપાસ કરે, તટસ્થ તપાસ કરે। હું તો એવું કહું છું કે ટીચરનો નાર્કો ટેસ્ટ લે ત્યાં સુધી કરે, એમાં જે સત્ય હકીકત હશે એની સાથે અમે સંપૂર્ણપણે સાડા રહેશે। તો ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં આવ્યા છે। પદ્મિનીબા વાળા તેમના પુત્ર સહિત કુલ 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બળજબરીપૂર્વક પૈસાની માંગણી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ છે। તો ગોંડલમાં એક યુવતીએ 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમ સંબંધમાં હતી, પ્રેમ સંબંધ રાખીને પાછળથી યુવતીએ પૈસાની માંગણી કરી હતી। મકાન પણ પચાવી પાડવાની યુવતીએ ધમકી આપી હતી। બાદમાં પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 વ્યક્તિઓ ગોંડલ પહોંચ્યા હતા। વીએચપી બજરંગ દળે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ કરી છે। મોટી સંખ્યામાં સંગઠનના કાર્યકરોએ વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રામધૂન બોલાવી કલેક્ટર આવેદન સ્વીકારે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી પ્રાંગણમાં વીએચપી કાર્યકરો ધરણા કરવા બેઠા। તો બીજી તરફ કલેક્ટરની સંકલન બેઠક ચાલી રહી હતી, તે બેઠકના સ્થળે જ કાર્યકરોએ ધરણા કર્યા। કેન્દ્ર સરકારે વકફ કાનૂનમાં જે સંશોધન કર્યું તેની આડમાં પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થઈ રહ્યા છે એ તોફાનોમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને આ સરકાર સમર્થિત તોફાનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે। એટલે રાષ્ટ્રપતિ શાસન પશ્ચિમ બંગાળમાં લાગે એની વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે। તો વીએચપી અને બજરંગ દળ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે કાર્યકરોએ ધરણા કર્યા છે। ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ સાથે જે પ્રકારથી અત્યાચાર થઈ રહ્યો છે, પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો સુરતમાં હિન્દુ સંગઠનનો વિરોધ, પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદન આપવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા। હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે, એ બાબતે સરકારશ્રીને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દરેક હિન્દુઓ સુરત કલેક્ટર કચેરીએ ભેગા થયા છે અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવાનું
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે. બંગાળમાં હિન્દુઓ પર થયેલી હિંસાને લઈને વિરોધ થયો છે. મોટી સંખ્યામાં વીએચપી નેતા અને કાર્યકર્તાઓ એકત્રિત થયા છે. તો પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. મમતા બેનર્જીના પોસ્ટર લઈને વિરોધ કર્યો છે. મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો પણ પ્રયાસ કરાયો છે. કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને પહોંચે એ માટે આવેદન આપવાનો કાર્યક્રમ હતો. અત્યારે આપણે બધાને ખબર છે બંગાળની સ્થિતિ હિન્દુઓ માટે બહુ ખરાબ છે અને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગે કારણ કે ગામ છોડીને હિન્દુઓને પલાયન થવાની સ્થિતિ તો નિર્માણ થઈ ગઈ છે. હિન્દુઓ સુરક્ષિત નથી, એના માટે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ. વિરોધની અંદર જે મમતા સરકાર દ્વારા સમર્થિત જે દંગા કરવામાં આવે છે, હિન્દુઓના ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, 500થી ઉપર પરિવારોએ ત્યાંથી પલાયન કરવું પડ્યું છે. દેશભરની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન છે, ધરણા છે અને કલેક્ટરને આવેદનપત્રનો કાર્યક્રમ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા હિંસાનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના સુભાષ બ્રિજ પાસે વીએચપીના કાર્યકરો જે છે તે એકઠા થયા છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે પોલીસે અગાઉ પણ જ્યારે જે પૂતળું બાળવા માટે પૂતળું લઈ ને વીએચપીના કાર્યકરો આવ્યા હતા, પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પણ ફરી એકવાર એ પૂતળું જે છે તે બાળવામાં આવ્યું છે. મમતા બેનર્જીના પોસ્ટર જે છે તે સળગાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીના પોસ્ટર ફાડવામાં આવ્યા છે અને આ ઉગ્ર વિરોધ જે છે તે અત્યારે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે હિંસા થઈ રહી છે અને તે હિંસાના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને વીએચપી અને બજરંગ દળના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ડાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નર્મદા પંચકોશી પરિક્રમા તેના મધ્ય ચરણ સુધી પહોંચી ચૂકી છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા પહોંચી ચૂક્યા છે. ત્યારે આ શનિ રવિના દિવસોમાં લોકોની ભીડ ઉમટવાની શક્યતાઓને લઈને તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. અત્યારે કાળઝાળ ગરમીમાં લોકો દિવસના બદલે રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવી રહ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન પરિક્રમા કરનાર ભક્તોની કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રાતે ખૂબ ભીડ થતી હોય છે, પણ આ ભીડની અંદર પણ ગુજરાત સરકાર શ્રી દ્વારા નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા મળીને દરેક પરિક્રમાવાસીને કોઈ પણ પ્રકારની સમસ્યા ના થાય, કોઈ પણ પ્રकारनी तकलीफ ना पड़े ये प्रकार आखू आयोजन કર્યું છે. इस साल रोड और सारी अरेंजमेंट बहुत अच्छी है. सब जगह बहुत ज्यादा पॉजिटिव रिस्पांस है. सब जो पुलिस है, यहाँ की जो पानी की व्यवस्था है, ये जो सेवा है वो सबसे बढ़िया है. સરકારનો ખૂબ ખૂબ આભાર. દિવસ દરમિયાન કોઈ ચાલી શકતું નથી, એટલી માટે રાત્રિની વ્યવસ્થા બહુ સારી કરી છે સરકારે, એટલું અમે કહીએ અને બહુ સરસ મજા આવી અમને. માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો આજે 19મો દિવસ છે. ખાસ વાત કરીએ તો આ જે પરિક્રમા છે એ મધ્યમ દિવસમાં આવી ગઈ છે. ખાસ વાત કરીએ તો રાત્રિ દરમિયાન જે પરિક્રમા હોય છે એ રાત્રિ દરમિયાનની પરિક્રમા વધુ ભક્તો આવી રહ્યા છે. ખાસ કહી શકાય કે જે ઉનાળાની બળબતી જે 42 થી 43 ડિગ્રી તાપમાન હોય છે, આ તાપમાનને લઈ જે ભક્તો હોય છે જે હેરાન પરેશાન થતા હોય છે. આ કીડી મકોડી ઘાટ પર ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટી ચેકમાં અમે પહોંચ્યા છે અને કીડી મકોડી ઘાટ પર રાત્રિ દરમિયાન જે તમે ભક્તો જોઈ રહ્યા છો એ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. કહી શકાય કે જે શનિ રવિની જે રજાઓ હોય છે, આ રજાઓમાં ખાસ કરીને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ભક્તો આવતા હોય છે. કહી શકાય કે જે નાવડીઓ ઓછી પડતી હતી, જેને 100 નાવડીઓ પણ મૂકી દેવામાં આવી છે અને ભક્તોને સરળતાથી અવર જવર કરવા માટે તમામે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાસ વાત કરીએ તો જે 42 થી 43 ડિગ્રી તાપમાનમાં જે ભક્તો હેરાન પરેશાન થતા હોય છે ગરમીને લઈ, એટલે રાત્રિ દરમિયાન જે પરિક્રમા હોય છે એ વધી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.